1276મો શબ્દ મિત્રો પાલક. પાલકને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાલકને અંગ્રેજીમાં કહીશું સ્પિનચ. સ્પિનચ મતલબ કે પાલક, જેનું આપણે શાક બનાવીને ખાઈ શકીએ છીએ. એ પાલકની શાક બને, પરાઠા પણ આપણે બનાવીને ખાતા હોઈએ છીએ. એ પાલકને અંગ્રેજીમાં સ્પિનચ કહેવાય. 1277મો શબ્દ મિત્રો પીઠ. પીઠને અંગ્રેજીમાં શું કહીશું? તો પીઠને અંગ્રેજીમાં કહીશું બેક. BACK બેક મતલબ કે પીઠ. 1278મો શબ્દ મિત્રો પીવું. પીવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીવુંને અંગ્રેજીમાં કહીશું ડ્રિંક. DRINK ડ્રિંક મતલબ કે પીવું. 1279મો શબ્દ મિત્રો પીપી. પીપીને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીપીને અંગ્રેજીમાં કહીશું સ્વીટ. SWEET સ્વીટ મતલબ કે પીપી. 1280મો શબ્દ મિત્રો પીરસવું. પીરસવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીરસવુંને અંગ્રેજીમાં કહીશું સર્વ ફૂડ. SERV સર્વ FOOD ફૂડ. સર્વ ફૂડ મતલબ કે પીરસવું. 1281મો શબ્દ મિત્રો પીવું. પીવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ડ્રિંક. TO2 DRINK ટુ ડ્રિંક મતલબ કે પીવું. 1282મો શબ્દ મિત્રો પુખ્ત વયનું. પુખ્ત વયનું અંગ્રેજીમાં શું કહેવાય? તો પુખ્ત વયનું અંગ્રેજીમાં કહીશું એડલ્ટ. ADULT એડલ્ટ મતલબ કે પુખ્ત વયનું. 1283મો શબ્દ મિત્રો પૂરી. પૂરીને અંગ્રેજીમાં શું કહીશું? તો પૂરીને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈડ બ્રેડ. FRIED ફ્રાઈડ BREAD ફ્રાઈડ બ્રેડ મતલબ કે પૂરી. 1284મો શબ્દ મિત્રો પેટ. પેટને અંગ્રેજીમાં શું કહેવાય? તો પેટને અંગ્રેજીમાં કહીશું સ્ટમક. STOMACH સ્ટમક એટલે પેટ. 1285મો શબ્દ મિત્રો પેંડા. પેંડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો પેંડાને અંગ્રેજીમાં કહીશું પેંડા. પેંડાને અંગ્રેજીમાં પેંડા જ કહેવાય, જેનો સ્પેલિંગ થાય PENDA પેંડા મતલબ કે પેંડા. 1286મો શબ્દ મિત્રો પોચું. પોચુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પોચુંને અંગ્રેજીમાં કહીશું સોફ્ટ. SOFT સોફ્ટ મતલબ કે પોચું. 1287મો શબ્દ મિત્રો પોષણ. પોષણને અંગ્રેજીમાં શું કહેવાય? તો પોષણને અંગ્રેજીમાં કહીશું ન્યુટ્રિશન. NUTRITION ન્યુટ્રિશન મતલબ કે પોષણ. 1288મો શબ્દ મિત્રો પ્રાણી. પ્રાણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો પ્રાણીને અંગ્રેજીમાં કહીશું એનિમલ. ANIMAL એનિમલ મતલબ કે પ્રાણી. 1289મો શબ્દ મિત્રો ફરસાણ. ફરસાણને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફરસાણને અંગ્રેજીમાં કહીશું સોલ્ટી ફૂડ. SALTY સોલ્ટી FOOD ફૂડ. સોલ્ટી ફૂડ મતલબ કે ફરસાણ. 1290મો શબ્દ મિત્રો ફળ. ફળને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? તો ફળને અંગ્રેજીમાં કહીશું ફ્રૂટ. FRUIT ફ્રૂટ મતલબ કે ફળ.